અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ પાનોલી અંકલેશ્વર ડીપીએમસીને થતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આગને સોલ્વન્ટના વિપુલ જથ્થાને લઈ વિકરાળ રૂપ ધારણ કરી લેતા તંત્રએ મેજર કોલ જાહેર કરવાની ફરજ પડી હતી. મેજર કોલ જાહેર થતાં જ પાનોલી જીઆઈડીસીના ખાનગી કંપનીના ફાયર ટીમ, ભરૂચ અને ઝઘડિયાની ફાયર ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. 15થી વધુ ફાયર ટીમે કંપનીની ચારે બાજુ ફોર્મ અને પાણીનો મારો ચલાવી આગને આંશિક કંટ્રોલમાં લઈ કંપનીમાં પ્રવેશ મેળવ્યો હતો. આગ દરમિયાન રિએક્ટના એક પછી એક 5 વધુ ધડાકા થતાં ભયનો માહોલ સર્જાયો હતો. એક તબક્કે ફાયર ટીમને પણ આગ પર કંટ્રોલ કરવા માટે મુશ્કેલી સર્જાઈ હતી. કંપનીમાં આગ લાગી ત્યારે 80 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા, જે પૈકી 70 જેટલા કામદારો હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જ્યારે 3 કામદારો વરાળની અસર થતાં પ્રથમ ખોરડ વેલફેર અને ત્યારબાદ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સવારે 5:30 વાગ્યે લાગેલી આગના સદા 3 કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. જો કે કંપનીમાં આગને લઈ ગરમીનું પ્રમાણ વધતા અંદર પ્રવેશ કરવો મુશ્કેલ હોવા સાથે સોલ્વન્ટને લઈ ફાયર ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી હતી. આગને લઈ અંકલેશ્વર મામલતદાર રાજન વસાવા સહિત જીપીસીબી ડીશની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થિતિ પર નજર રાખી હતી કે જો કે આગમાં કોઈ જાનહાનિ ન થતા તંત્રને હર્ષકારો અનુભવ્યો હતો. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી ખાતે ક્રિસ રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલ છે, જેમાં આજે સવારે 5:45 કલાકે આગ લાગવાનો કોઈ અગમ્ય કારણસર બનાવ બનેલ છે, જેમાં અંદર 80 જેટલા મજૂરો હતા, લેબર. એમને સહી સલામત બહાર કાઢવામાં આવેલા છે. 3 જણને ધુમાડાની અસર થઈ છે, જે ખરોડ ગામે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સારવાર આપેલ છે. આજે અંદાજિત સવારે 5:15 કલાકે અર્લી મોર્નિંગ અમને ફાયર સ્ટેશન પર કોલ મળ્યો કે કૃષિ રસાયણ કંપનીમાં પાનોલી જીઆઈડીસીમાં મેજર ફાયર થયેલી છે. અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આવ્યા અને જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અમે તરત જ પરિસ્થિતિને એસેસ કરી અને ત્યાર પછી ચારે તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું અને આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. અંદાજિત 3.5 કલાક જેટલો સમય થઈ ગયો છે. આગની પરિસ્થિતિ હાલ કાબુ હેઠળ છે, પણ કુલિંગ દરમિયાન સમય જાય એવી શક્યતા છે, કારણ કે પ્લાન્ટની અંદરની સાઈડે જવામાં હજી બી સમય લાગશે એવું અમને લાગી રહ્યું છે. કેટલા ફાયર ટેન્ડરનો ઉપયોગ કર્યો? અંદાજિત 10 થી 15 જેવા ફાયર ટેન્ડર અમે હેલ્પ માંગી હતી અને એ પ્રમાણે આવ્યા છે, હેલ્પ કરેલી છે. આગ લાગવાનું કારણ હજી સુધી કંઈ અમને ખબર પડી નથી.